હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 10ની અંદર આપણે સૌથી સોલ્યુશન જોઈએ છે, જેની અંદર વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 4 નવા અભ્યાસક્રમ આધારિત મિત્રો આપણે કાર્બન અને તેના સંયોજનો સૌથી સંપૂર્ણ સોલ્યુશન તમને આપવાના છીએ. તે પહેલાં ચેનલમાં નવા આવેલા મહેમાન છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ બટન પર ઓલ નોટિફિકેશન કરી દેશો. તો ચાલો શરૂઆત કરીએ. મિત્રો સૌપ્રથમ છે પ્રશ્ન 1. નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ લખવાના છે, જેની અંદર પહેલો વિકલ્પ છે ઇથેન અણુનું આણ્વીય સૂત્ર C2H6 છે, તેમાં તો ઓપ્શન બી સાચું બનશે. તેમાં 7 સહસંયોજક બંધ છે. મિત્રો જે રાઈટ આન્સર છે એ આપણે ડાયરેક્ટલી તમને કહી રહ્યા છીએ. ત્યારબાદ છે બીજા નંબરે બ્યુટેન 4 કાર્બન ધરાવતું સંયોજક છે, તેમાં ક્રિયાશીલ સમૂહ તો કે કીટોન એટલે કે ઓપ્શન સી સાચું બનશે. વિકલ્પ નંબર 3. ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે ઓપ્શન બી બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. તમે વિડીયોને સ્ટોપ કરી અને બાકીના ઓપ્શન પણ તમે લખી લેશો. ત્યારબાદ છે ચોથા નંબરે CH3Cl બંધ નિર્માણનો ઉપયોગ કરી સહસંયોજક બંધની પ્રકૃતિ સમજાવવાની છે. આને મિત્રો તમે કોષ્ટક સ્વરૂપે પણ દર્શાવી શકો છો. જેમ કે જોઈ લો, આ રીતે તમે કોષ્ટક પણ દોરી શકો છો, જેથી કરી તમને પણ સરળતા રહેશે. તો તમે એને સારી રીતે પણ જે લખી પણ શકશો. તો આને રીતે સૌપ્રથમ જો પ્રશ્ન ક્રમાંક 6 સામે તત્વ છે અને રચના છે. તો તેની અંદર જોવા જઈએ તો કે મિત્રો આ પ્રમાણે આપણે લખવાનું છે. પહેલાં 6 સામે કાર્બન અને તેની રચના થશે 2 અને 4. એક હાઇડ્રોજન તત્વ છે અને રચનાની અંદર 17 તત્વ છે કાર્બોદિત અને રચના થશે 2, 8 અને 7. આપણે કોષ્ટક પ્રમાણે જોયું એ રીતે તમે લખી લેશો. CH3Cl કાર્બન, હાઇડ્રોજન, ક્લોરિન જેવા તત્વો છે. કાર્બનની ઇલેક્ટ્રોનની રચના 2 અને 4 છે. જ્યારે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના 1 છે, માટે કાર્બન પરમાણુની બાહ્ય કક્ષાના જ ઇલેક્ટ્રોન પૈકી 3 ઇલેક્ટ્રોન સાથે જ્યારે 1 ઇલેક્ટ્રોન કાર્બોદિત સાથે ભાગીદારી કરી સહસંયોજક બંધ રચે છે. પ્રશ્ન 4. ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો. તો તેની અંદર 1, 2, 3 અને 4 એટલે કે ABCD ઓપ્શન આપ્યા છે, તેના આધારે દોરવાની રહેશે. જેમાં એ ઓપ્શન છે ઇથેનોઇક એસિડ, તેની રચના આ પ્રમાણે થશે. બંનેમાંથી કોઈ પણ તમે એક દોરી લેશો. ત્યારબાદ છે આગળ બીજા નંબરે H2S, તો એની પણ એ પ્રમાણે. Cની અંદર પ્રોપેન અને D છે F2. પ્રશ્ન નંબર 6. સમાનધર્મી શ્રેણી એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. તો કે જે કાર્બનિક સંયોજનની શ્રેણીનો દરેક સભ્ય તેના પહેલાના કે પછીના ક્રમિક સભ્યથી CH2 નો તફાવત ધરાવતો હોય તે કાર્બનિક સંયોજનની શ્રેણીને સમાંતર ધર્મી શ્રેણી કહે છે. તેની લાક્ષણિકતા જોવા જઈએ તો કે શ્રેણીના દરેક સભ્યને સામાન્ય આણ્વીય સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે અલ્કેનનું સૂત્ર CnH2n+2 અને અલ્કીનનું સૂત્ર તો કે CnH2n. તેની અંદર તફાવત શું છે તો કે શ્રેણીના કોઈ પણ 2 ક્રમિક સભ્ય વચ્ચે CH2 નો તફાવત હોય છે. તે ઉપરાંત શ્રેણીના કોઈ પણ 2 ક્રમિક સભ્યોના આણ્વીય દળમાં 14 U જેટલો તફાવત હોય છે. તે ઉપરાંત શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં સમાન પૂવર્ગ કે પ્રત્યક્ષ લાગે છે. કોઈ પણ શ્રેણીમાં જેમ આણ્વીય દળ વધે તેમ તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ વધે છે. પ્રશ્ન 7. ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોને આધારે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ તમે કેવી રીતે વિભેદિત કરશો? તો મિત્રો આને પણ આપણે કહીએ કે કોષ્ટક બનાવીએ તો બી ચાલે. કઈ રીતના? તો સૌપ્રથમ આપણે જોવાના છીએ ભૌતિક ગુણધર્મોમાં તફાવત. તો તેની અંદર એસિડ લીધેલ છે, તો તેને આ રીતે આપણે કરી શકીએ, જેથી કરી સારી રીતે તમને ખ્યાલ પણ આવશે. સૌપ્રથમ ભૌતિક ગુણધર્મો ઇથેનોલ અને ઇથેનોઇડ. ઓકે, અહીં વાસ છે તો મીઠી આવશે, તીવ્ર. ગલન બિંદુ 156 અને 290 જોવા મળશે. તેવી જ રીતે રાસાયણિક ગુણધર્મોમાં પણ તફાવત જોવાનો છે. તેમાં રાસાયણિક ગુણધર્મો તે ઉપરાંત ઇથેનોલ અને ઇથેનોઇક આપણે દર્શાવવાના રહેશે. તો જોઈએ તો તેની અંદર કોષ્ટક સ્વરૂપે લખવા જઈએ તો આ રીતે આપણો કોષ્ટક બનશે. તો સૌપ્રથમ જો બને છે એમ તો કે બેઝ સાથે પ્રક્રિયા કરશે, અહીં બેઝ સાથે પ્રક્રિયા અને પાણી બનાવે. તે ઉપરાંત અહીં ન કરે અને ક્ષાર મળે. તે ઉપરાંત NaHCO3 વાયુ ઉત્પન્ન થાય છે, CO2 વાયુ ઉત્પન્ન કરશે અને અહીં પણ CO2 આવશે. 8મા નંબરે જ્યારે સાબુને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે મિશ્રણનું નિર્માણ શા માટે થાય છે?
શું ઇથેનોલ જેવા બીજા દ્રાવકો દ્વારા પણ મિસેલનું નિર્માણ થશે? તો જોઈએ જવાબ. સાબુના અણુમાં 2 અલગ અલગ છેડા હોય છે. પહેલો છે જળ અનુરાગી એટલે કે ધ્રુવીય ભાગ, પાણી સાથે ક્રિયા કરે અને પાણીમાં દ્રાવ્ય થાય છે. બીજો છે જળ વિરાગી તો કે અધ્રુવીય પૂંછડી, હાઇડ્રોકાર્બન સાથે ક્રિયા કરે અને પાણીમાં દ્રાવ્ય થતો નથી. જ્યારે સાબુને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે ધ્રુવીય શીર્ષ પાણીમાં દ્રાવ્ય થાય છે, જ્યારે અધ્રુવીય પૂંછડી પાણીમાં અદ્રાવ્ય રહે છે. પરિણામે મિસેલ રચાય છે. સાબુના ઇથેનોલમાં સંપૂર્ણ દ્રાવ્ય છે, આથી ઇથેનોલ જેવા દ્રાવકોમાં મિસેલ રચના શક્ય નથી. પ્રશ્ન 9. કાર્બન અને તેના સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે શા માટે થાય છે? તો જોઈએ. જ્યારે કાર્બનને સળગાવવામાં આવે છે ત્યારે તેમાંથી વિપુલ પ્રમાણમાં ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. તેનું સમીકરણ તો કે C+O2 અને તેને આધારે CO2 ઉર્જા પ્રકાશ મળે છે. તો કે કાર્બન આધારિત બળતણનું દહન કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડતી નથી. પ્રશ્ન નંબર 10. કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી થતા ફીણનું નિર્માણ સમજાવો. કઠિન પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર રહેલા હોય છે, જે પાણી સાથે પ્રક્રિયા કરતા સફેદ અવક્ષેપ આવે, જેને સ્કેમ કહે છે. તો Ca++2COO તો કૌંસની અંદર RCOO 2Ca+2Na+. તો તેવી જ રીતે જુઓ, કેલ્શિયમ આયન સાબુ અને ત્યારબાદ મળશે સાબુનો ક્ષાર. અને તેવી જ રીતે જોઈએ તો Mg2+2RCOONA તેના આધારે RCOO 2Mg+2Na+. તો કે મેગ્નેશિયમ આયન સાબુ અને સાબુનો ક્ષાર. 11. જો તમે લિટમસ પત્ર એટલે કે પેપર લાલ અથવા ભૂરુંથી સાબુને ચકાસો છો તો શું ફેરફાર અવલોકિત કરશો? તો હા, સાબુ 2 માધ્યમ ધરાવતો હોવાથી લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, પરંતુ જો ભૂરું લિટમસ પત્ર હોય તો કોઈ અસર દર્શાવશે નહીં. પ્રશ્ન 12. હાઇડ્રોજનેશન શું છે? તે ઔદ્યોગિક ઉપયોગિતા શું છે? તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની નિકલ અથવા પેલેડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં H2 સાથે પ્રક્રિયા કરી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવવાની આ ક્રિયાને હાઇડ્રોજનીકરણ કહે છે. તેનો ઉપયોગ જોવા જઈએ તો કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા. અને સમીકરણની વાત કરીએ તો આ પ્રમાણે સમીકરણ થશે. તો તમે સમીકરણ જે છે એ જોઈ શકો છો, તમારી નોટબુકની અંદર લખી શકો છો. પ્રશ્ન 13. આપેલા હાઇડ્રોકાર્બન પૈકી કોની યોગશીલ પ્રક્રિયા થાય છે? C2H6, તે ઉપરાંત C3H8 અને C3H6, C2H2 અને C4H. તો દરેકની આપણે જોઈએ તો કે C3H6 અને C2H2 આ બંને સંયોજનો અસંતૃપ્ત હોવાથી તેને યોગશીલ પ્રક્રિયા થાય છે. તો આ પ્રમાણે મિત્રો થશે. ઓકે, તમે જોઈ શકો છો. એવી જ રીતે તમારે નોટબુકની અંદર પણ લખવાની રહેશે. 14મા નંબરે છે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભેદિત કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો. તો માખણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે, જ્યારે રાંધવા માટે વપરાતું તેલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે. અસંતૃપ્ત સંયોજનો આલ્કન KMnO4 નો ગુલાબી રંગ દૂર કરે છે. માખણમાં થોડા પ્રમાણમાં આલ્કાઇન એટલે કે KMnO4 ઉમેરવાથી તેનો ગુલાબી રંગ દૂર થતો નથી. જ્યારે રાંધવા માટે વપરાતા તેલમાં થોડા પ્રમાણમાં આલ્કાઇન KMnO4 ઉમેરતા તેનો ગુલાબી રંગ દૂર થાય છે. પ્રશ્ન 15. સાબુની સફાઈ ક્રિયાવિધિ સમજાવો. તો સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુના અણુના બંને ભાગ અલગ ગુણધર્મો ધરાવે છે. એક છેડો જળ અનુરાગી જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે. બીજો છેડો જળ વિરાગી જે હાઇડ્રોકાર્બન સાથે આકર્ષણ ધરાવે છે. જ્યારે સાબુને મેલા કપડા પર લગાડવામાં આવે છે ત્યારે જળ વિરાગી છેડો મેલની અંદર ઘૂસી જાય છે, જ્યારે જળ અનુરાગી છેડો મેલની બહાર એટલે કે પાણીમાં રહે છે. આમ એક વિશિષ્ટ પ્રકારની રચના બને છે જેને મિસેલ રચના કહે છે. વધારે પાણી નાખતા જળ અનુરાગી ભાગ પાણી બાજુ ખેંચાતા જળ વિરાગી ભાગ પણ સાથે બહાર નીકળે છે. પરિણામે સાથે મેલને પણ બહાર ધકેલે છે, તેથી કપડાં સ્વચ્છ ને પાણી ગંદુ બની જાય છે. મિત્રો, આ હતું તમારું સ્વાધ્યાય સોલ્યુશન. હવે સ્વાધ્યાય સોલ્યુશન હોય, ગાલા અસાઇનમેન્ટ, બ્લુ પ્રિન્ટ હોય, પેપર સોલ્યુશન, દરેક પ્રકારની માહિતી તમને જે યોગ્ય છે એ આપણી ચેનલ પર મિત્રો મળી જશે.